મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આજના સૌથી મોટા સમાચારમાં. ગુજરાત રાજ્યના પેન્શનમાં આજથી આટલો વધારો જાહેર. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. મિત્રો આજ તારીખ છે 2/8/2026. તો જો તમે ગુજરાત રાજ્યના એટલે કે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના નિવૃત્તિ કર્મચારી પેન્શનદાર મિત્રો છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે જો તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ પેન્શનધારક છે તો તેમના માટે પણ ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનદાર બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ ચર્ચા કરી લઈએ આપણે ડીએ વધારો અપડેટ્સમાં. સૌપ્રથમ 8મા પગાર પંચ અહેવાલ હજુ પણ બાકી છે. પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારી ડીએ વધારો અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય લેબર બ્યુરોએ એક નવો અહેવાલ બહાર પાડ્યો છે, જેનો ડીએ વધારો નક્કી કરતી વખતે વિચારણા કરવામાં આવી છે કે ઔદ્યોગિક કામદાર માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 0.9 પોઈન્ટથી વધુ વધારો થયો છે. તો ડીએ ગણતરી આંકડા મહત્વપૂર્ણ છે. તમે જાણો છો મિત્રો, ડીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એક મોંઘવારી ભથ્થું તમે જાણો છો ત્યાં મિત્રો જાન્યુઆરી હોય છે, બીજું છે જુલાઈ મહિનો. તો મિત્રો જાન્યુઆરી મહિનામાં 2% વધારો કરવામાં આવ્યો પણ તમે જાણતા જશો 58% વધીને 60% વધ્યો હતો. ત્યારબાદ હવે જુલાઈ મહિનામાં મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધવા જઈ રહ્યું છે મિત્રો. તો કેટલો વધશે તેના વિશે પણ ચર્ચા કરીશું, તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો મિત્રો. સૌપ્રથમ આ ગણતરી કેવી રીતે કરવામાં આવી છે, તો ડીએ વધારા ગણતરી સૂત્ર પણ જોઈ લો મિત્રો. તમને ખ્યાલ ના હોય તો જોઈ લો અવશ્ય એકવાર. એપ્રિલ મહિનાના એઆઈસીપી ડેટા અનુસાર ડીએમાં ઓછામાં ઓછા 10% વધારો શક્ય છે. હવે મે મહિના આપણે બહાર આવે છે, તેથી ફેરફાર બહુ ઓછો અવકાશે છે. માર્ચની તુલનામાં એઆઈસીપી હજુ 149.90 છે, 149.90 છે અને ફેબ્રુઆરી આંકડો 148.50 હતો અને જાન્યુઆરી 148.60 હતો. આ નોંધવું યોગ્ય છે કે 2026માં વાર્ષિક ફુગાવો છે પણ 72% થયો હતો. ડીએની ગણતરી કરતી વખતે આ આંકડા અવશ્ય ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ તમે જાણો છો કે જે એઆઈસીપી ડેટા આના આધારે જ ડીએ વધારો થાય છે મિત્રો. વર્ષમાં 2 વાર આ ડીઆઈડબ્લ્યુ ગણતરી કેવી રીતે અસર કરે છે. સૌપ્રથમ 60મા નાણાં પંચ નિયમો અનુસાર જુલાઈ મહિનાના ડી ગણતરી માટે એઆઈસીપીઆઈડબ્લ્યુ આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે મિત્રો. ત્યારબાદ ડીએની ગણતરી પણ જોઈ લો મિત્રો. સૌપ્રથમ ડીએ બરાબર છેલ્લા 12 મહિના એઆઈસીપી ડેટા તમને કીધું મિત્રો. એઆઈસીપીઆઈડબ્લ્યુ ડેટા જોવામાં આવે છે. સૌપ્રથમ તો તે મહિનાનો સરેરાશ ગુણ્યા 2.88 -261.41 બરાબર 261 41 એટલે 41 બરાબર -100. વર્તમાન ડીએ ટકાનો દર જો આપણે આ ગણતરી જોઈએ તો 3.72% હોઈ શકે છે મિત્રો. આમ મિત્રો એટલું સ્પષ્ટ થાય છે કે અગાઉનો જે ડીએ વધારો 3% વધારો જોવા મળી શકે છે મિત્રો. એટલે કે 60%થી વધીને 63% મોંઘવારી ભથ્થું વધે તેવી શક્યતા જોવામાં મળી રહી છે. ત્યારબાદ ગઈ વખતે 2% વધારો હતો. તમને કહ્યું તેમ કેન્દ્ર સરકારના જાન્યુઆરી 2026માં 2% ડીએ વધારો જાહેર કરી હતી. આનાથી કેન્દ્ર સરકારના કર્મચારી માટે ડીએ 58%થી વધીને 60% થઈ ગયું છે. જો કે આ વખતે ડીએમાં 3% વધારો કરવામાં આવે તો 63% સુધી પહોંચી શકે છે. એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે. પહેલા ડીએ વધારો હોળીના આસપાસ જાહેર કરવામાં આવે છે, જ્યારે જુલાઈ ડીએ વધારો સામાન્ય દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે. તો મળતી માહિતી મુજબ આ વખતે 3% મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે અને ડીએ ફરી એકવાર 60થી થઈને 63% જોવા મળી શકે છે મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. તો મિત્રો આવીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તેનું નામ છે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ. આ ચેનલ પર તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક માટે વિશેષ માહિતી આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અવશ્ય સચોટ માહિતી માટે, સરળ સમજણ માટે, નિયમિત અપડેટ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. હરેક માહિતી તમને પહોંચાડવામાં આવશે.
તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ.